નમસ્કાર મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝ પર સમાચાર મળી રહ્યા છે। ધાનપુર ચૂંટણી પૂર્વે પોલીસની મોક ડ્રીલ યોજાઈ। આધુનિક સાધનો સાથે પોલીસ જવાનોની મોક ડ્રીલ। રાજ્યમાં આગામી સમયમાં યોજનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને વહીવટતંત્ર તેમજ પોલીસ વિભાગ સંપૂર્ણ સજ્જન બની ગયું છે। ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈપણ અનિચ્છનીય ઘટનાને અટકાવી શકાય તે હેતુસર દાહોદ જિલ્લાના ધાનપુર પોલીસ દ્વારા ઉધલા મહુડા ગામ ખાતે વિશેષ મોક ડ્રીલ યોજવામાં આવી હતી। આ સમગ્ર મોક ડ્રીલનું આયોજન પીઆઈ બીકે ચાવડાના સીધા માર્ગદર્શન હેઠળ કરાયું હતું, જેમાં ધાનપુર પોલીસ મથક મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ અને જવાનો જોડાયા હતા। તાલીમ દરમિયાન અધિકારીઓએ જવાનોને ફિલ્ડ પર આવતી વાસ્તવિક મુશ્કેલીઓ અને કટોકટીના સમયે તેના ત્વરિત નિવારણ અંગે અમૂલ્ય સૂચનાઓ આપી હતી। ચૂંટણી દરમિયાન ક્યારેક ભીડ બેકાબૂ બનતી હોય છે। આવી સ્થિતિમાં કાબૂ લેવા માટે પોલીસ પાસે આધુનિક ટેકનોલોજી અને સાધનો હોવા અનિવાર્ય છે। મોક ડ્રીલ દરમિયાન પોલીસ કર્મીઓને આધુનિક શસ્ત્રો ચલાવવાની પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી, જેમાં મુખ્યત્વે ભીડને વિખેરવા માટે વપરાતા ટીયર ગેસ, ધુમાડો પેદા કરતા સ્મોક સેલ, હેન્ડ ગ્રેનેડ અને ગેસ ગનનો ઉપયોગ કેવી રીતે કરવો તેની જીવંત તાલીમ આપવામાં આવી હતી। મોક ડ્રીલ દરમિયાન સંવેદનશીલ પરિસ્થિતિઓમાં કેવી રીતે ઝડપી કાર્યવાહી કરવી, ગેરકાયદેસર ભેગા થનારા ટોળાને કાબૂમાં લેવા, મતદાન કેન્દ્રોની સુરક્ષા સુનિશ્ચિત કરવા તેમજ તાત્કાલિક પ્રતિસાદ માટે જરૂરી પગલાં અંગે પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આવી મોક ડ્રીલ દ્વારા પોલીસની દળની તૈયારીમાં વધુ મજબૂત બનાવવામાં આવે છે, જેથી ચૂંટણીના સમયગાળા દરમિયાન કોઈપણ પ્રકારની અશાંતિ ઊભી ન થાય। આ પ્રસંગે પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેમજ સ્થાનિક પોલીસ સ્ટાફની મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સમગ્ર કામગીરીનું માર્ગદર્શન આપ્યું હતું। ધાનપુર પોલીસની આ કામગીરીથી લોકોનો વિશ્વાસ મળ્યો છે કે આવનારી ચૂંટણીઓને શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે યોજાશે। રિપોર્ટર રમેશકુમાર દહમા। એક દિશામાં જો હેન્ડલ આવેદન બતાવે ઓપન કરતો ઉપર એમ થોડું ઉપર ગયો।